સીતારામ જય વજરાજી બધા મજામાં. આજ તો જો કેવી રૂપારી તૈયાર થઈ ગઈ અને વાત રહી પાછો હન માર પાસે ગુરિયું કામ થયું ખબર બ્લેક કલર બંગડી નહોતી ને હું અમિતભાઈ વાહ ગામમાં લેવા ગયા ને એની થમ્સ અપ તો ઈ હોય એમ કઈ ગાલે બીતી જાય કે અને અમે હે ને અમારા લોક લાગ્યા કઈ અને એટલે કે ઈશ્વર બાબુ એટલે આજે હે ને મેરેજ છે અને હવે રીતે અમારે જવાનું હતું. બધાય કહેતા હતા કે આવજો પણ હકીકતમાં ન પુગાણું. હા સીધું રિસેપ્શનમાં જાય તો રિસેપ્શનમાં વિજયભાઈ છે પછી બીજા કલાકારના મને નથી ખબર. હા એટલે ટૂંકમાં સાંજે દાંડિયા રાસ ને બધું છે એ રમવાનું એન્જોય કરવાનું ખાવા પીવાનું હકીકતમાં એવો મેં આઈતા કારકભાઈ કારક બાપુ કઈ એવું થયું તો એ એક તો અમારે ટૂંકમાં અમારા સપોર્ટવાર આવી જાય એટલે ખબર ભાભી ગઈ અને અને અટાણે જો અમે હે ને રસ્તામાં ઝુરિયોવાળા રોડ ઉપર છે અને વાત રહે એક ઝુરિયોવાળા રોડ ઉપર તો હું એક વાત કહું કે કદાચ સ્કૂટર લઈને લેડીઝો જતી હોય તો આમ બહુ બીક લાગે આ રોડ ઉપર કે આ રોડ ઉપર બહુ એટલે બહુ અંધારું હોય અને અટાણે બધાય પાસે જરૂરી નથી કે ફોર વ્હીલ હોય જ કોઈક મરી લે શકતા હોય તો આ છે ને લાઇટોની સમસ્યા બહુ છે તો આ રોડ ઉપર એક થોડીક લાઇટો નાખવાની જરૂરી છે ને તનિલ. હા એ મહાનગરપાલિકા છે તો એ પ્રમાણે આપણી થોડીક લાઇટો નાખવી જોઈએ તો નમ્ર વિનંતી છે કે થોડીક તમે આ લાઇટોની સગવડ અમને કરી દો એટલે અમને આવવા જવામાં બીક ન લાગે. હવે જઈએ હમણાં એન્જોય ફૂલ મોજ કરવાની છે તાજી વાત નાની નાને પછી તો કલાકારો ઉપર હોય વિજયભાઈ કેવડી મોજ કરાવે એ ઉપર ખબર પડે કયા ને નકારે અમારા વડોદરા હોય ને કઈ ઘટે ને અને હું અનિલ બે જઈએ ને અમે બે મેચિંગ પહેર્યા છે મારા કપડા મેચિંગ કરવાની તો એની બ્લેક શર્ટ પહેર્યું મેં બ્લેક ચોલી પહેરી નવબતુ બ્યુટી પાર્લર છે ને આપણા કડિયાપટમાં તો ત્યાંથી હું ચોલી લઈ આવી હતી અને આપણી વૈશાલી વાસીને હું તૈયાર થઈ હતી ગયા ને હા ગઈકાલનો બ્લોગ તમે જોયો જો હે તો જો એ અટાણા વિશે રસ્તામાં જાવું હોય ખરી હરખે ફૂલ છે રસ્તો ડૂબતો હોય ને આ ગારા હરખ હોય ને તાર જોજો જ્યારે આપણે હરખ હોય ને ત્યારે આપણે કોઈ વાયથી રસ્તો જ પૂરો ન થાય ઉગીએ એટલે આપણી એ થાય કે ઝટ પૂગે જાય તો પણ કેટલા વાગે અનિલ ખબર હે પૂણા 10 વાગે ગા ને અમી જાય મોડા બડા ઓલું કે ને સેલિબ્રિટી મોડા આવે પણ ના આપણા મનમાં સેલિબ્રિટી જેવું ને પણ આઈ એમ સોરી થોડુંક મોડું થઈ ગયું આપણી સેલિબ્રિટી છે નહીં આપણે હાવ લોકલ માણસ છે એટલે કે ખાઈ પીએ ને મોજ કરીએ કયા નહીં લેવા માણસ છે અમારે સેલિબ્રિટી છે નહીં બનવું ને બસ માતાજી એટલું આપ્યું ગાડી એટલું આપ્યું એટલે બસ એની દયા કાની એની દયા હોય ને તો જ આ ફૂગીએ બાકી એની સોય વગર કાંઈ ફૂગે જ ન થવાનું ફૂગે શકીએ જાર આપણી હાઈ કોર્ટમાંથી જાહેર સોય થઈ જાય ને એટલે આપણે ગમે એ કામ કરે થઈ ગયું એટલી આગળ વધે ગઈ હજી આગળ વધ્યું અને બીજા નંબરમાં ઈશ્વર બાપુ છે આપણા ભગત બાપુ છે ગયા ને એનો બહુ મને સપોર્ટ કર્યો પહેલેથી છેલ્લે સુધી એ લોકોએ મને સપોર્ટ કર્યો બહુ સારું કહેવાય ને કે એ એમના નાના ક્રિએટરની સપોર્ટ કરે મોટા ક્રિએટરને સપોર્ટ કરે એનામાં એવું કોઈથી કંઈ નથી નાના કે મોટા અને ભગવતી અનક્ષેત્રણ તો હકીકતમાં આપણા પોરબંદરમાં નામ છે કાંઈ કોઈ ગલીમાં એવું ના કે માણસ ભીખું રહેતું હોય સાચી વાત ન રામે દીધો છે રૂડો રોટલો આખો દી ગલી વાગે અને ગલી ખાવાનું દે અને કોઈ હાલે ન શકતો હોય રિક્ષાઈ દેવા ન આવે શકતો હોય તેના છોકરા છે કે જે કોઈ પણ રિક્ષાયુમાં જાય એ રિક્ષાયુ માંથી ઉતરે ઘરમાં દેવે એ હકીકત છે કોઈ જાતનું કંઈ નથી તમે ક્યારેક આવે જોવો બહુ બેસ્ટ અનક્ષેત્ર સાચી વાત ના ચાલો એ અમે જઈએ તો અટાણ તમે બે હે ને મોટર પાર્કિંગ રાખે વાત તો એ કરીએ કે આંતા અમે લગ્નમાં પહેલી વાર આવ્યા હા પહેલી વાર આવ્યા અને અટાણે જવું તા કરી વાગે સિવાય કઈ સંભળાતું નથી અને આવ્યા કઈ ખબર હે રંગભાઈ માતાજીનું મંદિર છે ને ત્યાં આવ્યા અને હકીકતમાં જરાક લેતો મારું શું બનેલ કેવું લાગે કઈ જો આવી લાગે બાકી દાગીના તો આપણી જે હાસા હોય એ પહેરાય પછી ઓલા કારાન દોરાન જે આવે એ નથી પહેર્યા આજ પહેરી લીધા લકી હકીકતમાં બહુ મસ્તી લાગે થોડાક ફોટા પાડીએ અને જાય કે રમીએ ને એટલે મેકઅપ હોય ને ઓગળાઈ જાય એટલે કઈ પેલા હે ને ફોટા પાડી લઈએ ચાલો એ અંદર જઈએ જળહલ આજ સમેટી લ્યો ફૂલો પર પથરાયું
વિજયભાઈ જય હો જય હો. અહીંયા ઉભો છે તો વિનંતી કરીશ વાહ! કે સ્ટેજ ઉપર પધારજો.
ભાવનાબેન શામતભાઈ પૂજ્ય ભોઈમાની ઉપસ્થિતિ છે. ઈશ્વર બાપુ હારે જોડાયેલા બધા જ મંત્રી સાહેબ, ભાવનાબેન, અમારા માસ્ટર આજ એમ કહેતો હતો મંત્રી સાહેબનો દીકરો કે હવે ઈશ્વર બાપુના લગ્ન થઈ ગયા, હવે કાલે અરે યારે સાયકલ ફેરવવા કોણ આવશે? પણ સાયકલ